પ્રભુ આજે બે ભક્તના આશીર્વાદ દેવાના છે. કાલે આપણે વાત કરી હતી ઘનશ્યામભાઈ કથિરિયા સુરતના, એમના ચિરણજીવી પ્રથમ, એ આજે પ્રભુ તમે એને લઈ ગયા છો. મેં કાલે એક દી વહેલું કીધું તમને, એને તમે તમારા ધામમાં આજે લઈ ગયા છો. હવે એ પ્રથમની વાત એવી પ્રભુ છે, એટલે પ્રથમ જ વાત કરું. અહીંયા બધાનો લાડલો હતો એ દીકરો, બધાનો સંતોને અને હરિભક્તોને બધાનો લાડલો હતો. એટલે તમને એ છોકરો બહુ ગમી ગયો છે મહારાજ, એટલે તમે એને વહેલો અક્ષરધામમાં લઈ લીધો. 10મા ધોરણમાં અભ્યાસ કરે અને તમે એને સીધા સીધા કોઈ પ્રકારનું દુઃખ આપ્યા વિના મહારાજ તમે તમારી મૂર્તિના સુખમાં રાખ્યા. સારું, જેમને જે ગમ્યું ત્યાં આજે એને 1 વર્ષ પૂરું થાય છે, એટલે એના પિતાશ્રી આજે તમને જમાડે છે દયાળુ. એટલે પ્રથમને મૂર્તિનું સુખ ખૂબ 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 આપજો, અને એમના જે સગા સંબંધી માતા પિતા પરિવારજનો એને તમે મહારાજ તમારી મૂર્તિનું સુખ વધારે વધારે, અને એ સત્સંગનું સુખ અને શરીર સ્વાસ્થ્ય બધા સારા રાખજો. એવા જ એક બીજા ભક્ત છે આપણા ઘરના સભ્ય વિરાટભાઈ રાઠોડ. આપણા બધા આ દેશ વિદેશમાં મોકલવાની સેવા એ બધી કરે છે પ્રભુ. એમના ભાઈ કીર્તન, તમને વધારે કીર્તન તો બહુ પ્રિય છે. તો કીર્તનનો આજે પ્રભુ જન્મદિવસ છે. એમનું શરીર સ્વાસ્થ્ય સારું રાખજો, જીવનમાં ખૂબ સારી પ્રગતિ થાય, તમારી સર્વોપરી નિષ્ઠા દ્રઢ થાય. આ રૂડા એ કીર્તનને પણ તમે આશીર્વાદ દેજો દયાળુ. જય સ્વામિનારાયણ.